ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. 8મા ધોરણમાં સંખ્યા રેખા આવું આપણે ચેપ્ટર ભણી ગયા છે. એક લીટી દોરે, વચ્ચે 0 કરવાનું, આ બાજુ ધન સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યા, એના બિંદુઓ દર્શાવવાના, આવું બધું આપણે શીખી ગયા છે. તો અહીંયા સંખ્યા પદ્ધતિના આ ચેપ્ટરમાં મેં એવું કીધું હતું કે કોઈ પણ બગાસું થશે તો હું નહીં ભણાવું, અને બે જણે એક સાથે ખાધું એટલે હવે તો પ્લસ માઇનસ 0-0 થઈ જાય છે, એટલે હવે નવેસરથી નિયમ સ્ટાર્ટ. બરાબર. જો આ પ્રકરણમાં એનો જે સારાંશ છે એને આપણે પહેલા સહેજ નજર કરી લઈએ. તો આ પ્રકરણમાં નીચેના મુદ્દા આપણે શીખીશું. અહીંયા ભલે એવું લખ્યું હોય શીખ્યા, પણ આપણે એવું અહીંયા કહીશું કે એને શીખીશું. જો P તથા Q એ પૂર્ણાંક હોય તથા Q શૂન્યેતર હોય, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, શૂન્ય ઇતર, બરાબર, તથા R બરાબર P/Q હોય તો R ને સમમેય સંખ્યા કહેવામાં આવે છે. 23 નંબરનું પેજ છે, બહુ ગમે તેવા પાના ઉકેલો નહીં. નંબર 2, જો વાસ્તવિક સંખ્યા S ને જ્યાં P પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા P/Q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો આ S ને અસમમેય સંખ્યા કહે છે. એટલે સમમેય સંખ્યાને P/Q ના સ્વરૂપમાં દર્શાવી શકાય, અસમમેય સંખ્યાને P/Q ના સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. સમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, આ સમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ એ શાંત અથવા તો અનંત આવૃત હોય છે. શાંત આવૃત અથવા તો અનંત આવૃત હોય છે. વધુમાં જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા તો અનંત આવૃત હોય તો એ સંખ્યા સમમેય સંખ્યા કહેવાય. એટલે ઉપરના વિધાનનું પ્રતિવિધાન આવ્યું. નંબર 4, અસમમેય સંખ્યા એની દશાંશ અભિવ્યક્તિ એ અનંત આવૃત એટલી જ હોય છે, અનંત અનાવૃત હોય છે. તો આવૃત એટલે શું? તો આવૃત એટલે ગોળ, આવૃત એટલે આવરણ, આવરણ એટલે ગોળ. બરાબર. તો એની અંદર એકના એક શબ્દો અથવા એકની એક સંખ્યાઓ વારંવાર ભાગાકારમાં આવતી હોય તો એને આવૃત કહેવાય, અને એકની એક સંખ્યા ભાગાકારમાં ના આવતી હોય, બરાબર, તો એને અનાવૃત કહેવાય. પણ એ અનંત સુધી ચાલે જ રાખે, એનો કોઈ અંત નથી. તો સમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ તો શાંત અથવા અનંત આવૃત હોય, અને અસમમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય. એનું ઊંધું, વધુમાં જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ એ અનંત આવૃત હોય તો તે સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. હવે બધી સમમેય અને અસમમેય સંખ્યાઓને, સમમેય અને અસમમેય બધી સંખ્યાઓને એકત્રિત કરવાથી તમને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ બને છે. અને આ વાસ્તવિક સંખ્યાના સમૂહને આપણે R ગણ વડે દર્શાવીએ છીએ, વત્તા R, પ્લસ R અથવા તો પ્લસ માઇનસ R. વાસ્તવિક એટલે રિયલ, રિયલ નો R, રિયલ નો R ને, રિયલ નો R કે રિયલ ના સિંગ ભજીયા, રિયલ નું ચવાણું શું? તો રિયલ નો R. બરાબર. સંખ્યા રેખા પરના દરેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા હોય છે, અને દરેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા પર અનન્ય બિંદુ મળે. બંને એના ઊંધા છતાં છે. હવે જ્યારે સંગત સંખ્યા અને અનન્ય વાસ્તવિક સંખ્યા સંગત દરેક બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા, આવું જ્યારે મેં તમને 8મા ધોરણમાં સમજાયું હતું કે દરેક બિંદુને સામે એક સંખ્યા મળે અને દરેક સંખ્યાની સામે એક બિંદુ મળે, આવું જ્યારે મેં સમજાયું હતું ત્યારે મેં તમને ચક દે ઇન્ડિયા પિક્ચરનું
એક ઉદાહરણ આપ્યું હતું કોરિયા સામેની મેચ. તો કોરિયા વાળા કેવી રીતે સામેનાને કહે છે તો એક ખેલાડીની પાછળ એક ખેલાડી લગાડી દે એટલે પેલો હલી ના શકે. બરાબર. મેન ટુ મેન માર્કિંગ એટલે મેન ટુ મેન એટલે આની જોડે એક, આની જોડે એક, આની જોડે એક. બરાબર. તો તમારા બધા પાસે કેટલા હોય? એક જ હોય ને કે બે ચાર હોય? કેમ? તાર ભાઈબંધો બધા બહુ ના હોય? હા, એટલે પાકો એક જ હોય એવું કોણે કીધું? પાકા ઘણા બધા હોઈ શકે. કેમ? પછી કહે છે જો r સમય સંખ્યા હોય અને s અસમય સંખ્યા હોય, એટલે અહીંયા તમને r એ સમય સ્મોલ r જે છે એ સમય સંખ્યાનો સંકેત છે અને s જે છે અસમય સંખ્યાનો સંકેત છે. જો આવું હોય તો r પ્લસ s અને r માઇનસ s આ બંને અસમય સંખ્યાઓ છે અને શૂન્યેતર સમય સંખ્યા, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની સમય સંખ્યા r માટે r ડોટ s. હવે અહીંયા r ડોટ s હોય તો એને આપણે r ગુણ્યા s આવી રીતે કહી શકીએ છે. બરાબર. એટલે મગજમારી કરવાની ખબર પડી ગઈ? હા. અને r છેદમાં s એ પણ અસમય સંખ્યા થાય. બરાબર. તો હવે નીચેના ગુણધર્મો એટલે વિશેષતા એ ધન વાસ્તવિક સંખ્યા a અને b માટેના છે. નીચેના ગુણધર્મો ધન વાસ્તવિક સંખ્યા a અને b માટેના છે. તમે આ ગુણધર્મો પર સહેજ નજર કરશો એટલે પહેલા બે જે ગુણધર્મો છે એ તમને એવું ખ્યાલ આપશે કે વર્ગમૂળમાં ab તો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b આવું આપણે લખી શકીએ. આ તમારો ઘાતાંકનો નિયમ હતો કે કૌંસમાં 2 ગુણ્યા 4 અથવા તો x ગુણ્યા y આખાનો વર્ગ હોય તો તમે એને x નો વર્ગ ગુણ્યા y નો વર્ગ આવી રીતે લખી શકતા હતા. આવો એક ઘાતાંકનો નિયમ હતો. એ નિયમ નંબર કયો હતો? યાદ હોય તો યાદ રાખવો પડશે. બરાબર છે. ત્યાર પછીની જે વાસ્તવિક સંખ્યાના જે ગુણધર્મો છે એ પણ ભાગાકાર માટેનો ઘાતાંકનો નિયમ જ બતાવે છે. એમાં પણ એવું છે કે આખો જે છે એ a બાય b એનો વર્ગમૂળ, તો એ a નું પણ વર્ગમૂળ થાય અને b નું પણ વર્ગમૂળ થાય. આવો ઘાતાંકનો નિયમ હતો. તો આ બે જે છે એ તમને શું દર્શાવે છે તો કે ઘાતાંકના નિયમો દર્શાવે છે. બરાબર. પછી એના પછી જે છે એ શું દર્શાવે છે તો કે a પ્લસ b a માઇનસ b તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આ જે છે એ અવયવ સૂત્ર a માઇનસ b અને a પ્લસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું વર્ગમૂળનું સૂત્ર એ દર્શાવે છે. અવયવ સૂત્ર દર્શાવે છે. આ ઘાતાંકનો નિયમ વાળું છે. બરાબર. તમે ભાગાકારની અંદર એટલે અહીંયા તમે આ રીતે કરો કે ભાઈ x ભાગ્યા y આખાનો વર્ગ છે તો તમે x સ્ક્વેર ભાગ્યા y સ્ક્વેર આવું કરતા હતા. તો અહીંયા વર્ગમૂળ છે તો તમારે શું કરવાનું તો કે વર્ગમૂળ અને વર્ગમૂળ. પણ આપણે 8માં ભણ્યા હોય તો આપણને યાદ હોય ને, હે 8માં તો જ્યાં લીસી હોય ત્યાં લપસી પડતા હતા, જ્યાં ખુશી હોય ત્યાં આનંદ કરતા હતા. અને જ્યાં અમી હોય ત્યાં આંસુ વહાવતા હતા.
8માં ભણ્યા છે, બરાબર. હા, પ્રયત્ન કર્યો તો ભણવાનો, બરાબર, પણ ત્યારે હું સારો માણસ નતો લાગતો એટલે કોઈ યાદ નથી. કારણ કે મોજ મસ્તી ધમાલ એમાંથી અચાનક સિસ્ટમમાં આવવાનું અને સિસ્ટમમાં પાછું મારા મનનું કરવાનું, પોતાના મનનું કશું થાય નહીં તો બધી તકલીફો તો રહેવાની. ત્યાર પછીનો જે મુદ્દો છે તો એ તમારું અવયવ સૂત્ર છે x પ્લસ વાય. અહીંયા પણ તમે જોઈ શકો છો તો તમારું આ જ અવયવ સૂત્ર કામ લાગે છે, a પ્લસ બી અને a માઇનસ બી, a પ્લસ બી અને a માઇનસ બી. તો અહીંયા પણ આ a સ્ક્વેર અને આ રૂટ બી નો વર્ગ એટલે માઇનસ બી એકલો થાય. આ રૂટ બી તો માઇનસ બી, તો અહીંયા પણ રૂટ બી તો માઇનસ બી, અને અહીંયા રૂટ એ તો a, પણ a ને a હોય તો a સ્ક્વેર થાય ને, આ રહ્યો. તો અહીંયા પણ આ જ અવયવ સૂત્ર આવે છે, બરાબર. એના પછી પાંચમું જે છે એ પણ તમારું અવયવ સૂત્ર છે, પણ એ કયું છે તો કે a પ્લસ બી આખાનો વર્ગ એટલે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એનું વર્ગમૂળનું રૂપ છે. a વત્તા b આખાનો વર્ગ, તો વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b આખાનો વર્ગ. તો અહીંયા a સ્ક્વેર, તો a સ્ક્વેર ની જગ્યાએ વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં a તો a થશે, બે તો a છે જ. પછી અહીંયા વર્ગમૂળમાં a તો એની જગ્યાએ તમારું એક જ વખત એટલે અહીંના બે વસ્તુ, તો વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં b, તો અહીંયા વર્ગમૂળમાં ab તમે લખી શકશો અને b વર્ગમૂળમાં b બે વખત આવે એનો વર્ગ થાય એટલે b. તો આ સૂત્રનું વર્ગમૂળનું રૂપ છે, વર્ગમૂળનું સૂત્ર છે, બરાબર. તો અહીંયા આગળ આ જે ગુણધર્મો છે એ તમારા ઘાતાંકના નિયમો અને અવયવ સૂત્રોના વર્ગમૂળના રૂપો છે. નંબર 9, એકના છેદમાં વર્ગમૂળમાં a પ્લસ બી એના છેદનું સમમેયીકરણ કરવા માટે, હવે અહીં આગળ આપણે છેદનું સમમેયીકરણ કરવા માટે છેદમાં જે સંખ્યા હોય તો એનો વિરોધી, એટલે અહીં આગળ વત્તાવાળું પદ હોય તો એનું વિરોધી, એ વિરોધીને ઉપર નીચે અંશ અને છેદમાં એને ગુણાકાર કરવાનો હોય અને એમાંથી તમને a અને b પૂર્ણાંક મળે છે. હવે જો કે છે a ગ્રેટર ધેન 0, a ગ્રેટર ધેન 0 એટલે a શૂન્ય કરતા મોટો છે, a ગ્રેટર ધેન 0 એટલે આ એક વાસ્તવિક સંખ્યા હોય તો p અને q એ સમમેય સંખ્યા હોય. અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા તમને 1 2 3 4 બરાબર જે બધું આપેલું છે આ બધા કોણ છે? ઘાતાંકના નિયમો છે. a ની p ઘાત ગુણ્યા a ની q ઘાત, a ની p ઘાત અને a ની q ઘાત, તો આધાર સરખો છે. a કોણ છે? તમારો આધાર છે. અહીંયા ડોટ જે છે એ ગુણાકાર દર્શાવે છે. આ ડોટ છે તમારો ગુણાકાર દર્શાવે છે, બરાબર. અહીંયા ગુણાકાર છે પણ ડોટ દર્શાવ્યો નથી, બરાબર. તો તમને ડોટ આ રીતે, ડોટ આ અને આ કોઈ પણ સંખ્યાથી તમને કહી શકે છે, બરાબર. તો અહીંયા a ની p ઘાત એટલે આધાર સરખો છે તો ઘાતોનો શું થાય? આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય. એવો અહીંયા ઘાતાંકનો નિયમ આપણો હતો. છઠ્ઠા ધોરણમાં ભણ્યા હતા, સાતમામાં ભણ્યા હતા, નવમામાં ભણ્યા હતા, આઠમામાં ભણ્યા હતા અને નવમામાં હવે ભણવાનું છે, બરાબર. આટલા બધા ધોરણમાં તમે ભણ્યા અને પછી તમે એમ કહો કે આવડતું નહીં, યાદ નથી, તો મારે શું કરવાનું? કે મારે પહેલા ધોરણથી ફરી ભણાવવાના તમને? તો તમારે શું કરવાનું? નાના ધોરણની બુક લઈ અને એ ઘાતાંકના નિયમો જે છે એને શબ્દોમાં અને એને સંકેતમાં
આટલી વસ્તુ એક પેજ ઉપર લખી દેવાની. મને યાદ છે ત્યાં સુધી 8 નિયમો હતા અને દરેક દાખલામાં હું એવું લખતો હતો કે ઘાતાંકના નિયમ નંબર 4 નો ઉપયોગ કરીને, ઘાતાંકના નિયમ નંબર 2 નો ઉપયોગ કરીને, કદાચ ઉપર નીચે આવતો હોય તો ઉપર જુદો હોય, નીચે જુદો હોય, દરેક વખતે હું લખતો હતો. બરાબર. પણ તમારી ખુશીની સામે મારું ભણવાનું ફેલ જતું. બરાબર. હવે એના પછી તો એની પી ઘાત અને આખાની ક્યુ ઘાત, તો ઘાતના ઘાતનો ગુણાકાર થાય. ઘાતાંકનો આવો એક નિયમ હતો, ઘાતના ઘાતનો ગુણાકાર થાય. એટલે પી ઘાત જે છે એનો પણ જો બીજો ઘાત હોય તો પી અને ક્યુ નો ગુણાકાર થાય. આ ઘાતાંકનો નિયમ અહીંયા છે. પછી જો ભાગાકારનો ઉપરવાળો નિયમ આવ્યો, તો જો ભાગાકારમાં આધાર સરખો હોય, આધાર સરખો હોય, એ અને એ આધાર સરખો હોય તો ઘાતોની શું થાય? બાદબાકી થાય. કેમ? તો કે આ ક્યુ ને આપણે ઉપર લઈ જતા હતા, છેદને અંશમાં લઈ જઈએ તો એ માઇનસ થઈ જતો તો. આવું દરેકે દરેક દાખલામાં કરતા હતા ઈસવીસન 1947 માં કરતા હતા, 17 માં કરતા હતા. 1917 માં કરતા હતા ને, 2017 માં. પણ 2017 માં મારા ભણવાની સામે તમારા નવ પલ્લવિત કાર્યક્રમો જે હતા એ ભારે પડતા હતા. ત્યાર પછીનું જે છે તો a ની p ઘાત અને b ની p ઘાત, તો અહીંયા ઘાત સરખી છે. જ્યારે ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર કરવાનો. ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર કરવાનો. તો a ની પણ p ઘાત અને b ની પણ p ઘાત, હે, a ની એ p ને b ની એ p, તો બંનેની p મળે તો શું મળે? તો કે ab ની p ઘાત, ab ની p ઘાત. એવું પાછળ બોલવાનું, નહીં તો પછી જયમીન તો કાયમ ઊંધું સમજતો હોય. બરાબર. એટલે લોચો પડી જાય. તો સારાંશ સમજ્યા પછી હવે એક્ચ્યુઅલ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ પ્રકરણ 1 એનો પહેલો ટોપિક પ્રાસ્તવિક આપણે શરૂ કરીએ છીએ. આ ચેપ્ટરમાં આપણને એટલી તો ખબર પડી ગઈ કે આપણે શું ભણવાનું છે. તો નાનપણથી 5મા ધોરણથી, કદાચ મને યાદ છે ત્યાં સુધી 4થા ધોરણથી તમને સંખ્યાઓના પ્રકારો, પ્રાકૃતિક સંખ્યાગણ n, પૂર્ણ સંખ્યાગણ w, બરાબર, પૂર્ણાંક સંખ્યાગણ z, બરાબર, સમમેય સંખ્યાગણ q, વાસ્તવિક સંખ્યાગણ r, આવા બધા. અને એને છગડિયા કૌંસમાં n માં કઈ કઈ સંખ્યા આવે? તો કે 1 2 3 4 બધી ધન જ સંખ્યા આવે. પેલામાં તો કે 0 1 2 3 4, પછી કહે છે -0 અને પ્લસ એવી સંખ્યા, પછી કહે છે અપૂર્ણાંક આવે, પછી કહે છે વર્ગમૂળ વાળી આવે, પછી કે બધી આવે તો કે r. કોઈ પણ સંખ્યા, બધી જેટલી દુનિયામાં સંખ્યા છે એટલી બધી આવી જાય તો r માં આવી જાય. બરાબર. આવું આપણે નાના ધોરણથી શીખી ગયા છે. તો અહીંયા એવું લખે છે આ લોકો કે અગાઉના વર્ગમાં, અગાઉનો વર્ગ એટલે તમારું ધોરણ 8, તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો. બરાબર. સંખ્યા રેખા વિશે શીખી ગયા છો. નંબર 2, વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ તમે શીખી ગયા છો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમે 0 અને -1 ની વચ્ચે -1/3 અને 0 અને 1 ની વચ્ચે 1/4 અને 1/2, આવું તમે બિંદુઓનું નિરૂપણ કરેલું છે. હવે તમને એમ થાય કે 1/4 એ 1/2 કરતા તો મોટી જ કહેવાય ને, 4 એ 2 કરતા મોટી ના કહેવાય? 4 એ 2 કરતા મોટી ના કહેવાય? તો 1/4 આ બાજુ આવે ને,
આ બાજુ કેમ મૂકી? તો ભાઈ 1/2 એટલે અડધું. 1/2 એટલે અડધું, આખાનું અડધું. અને 1/4 એટલે આખાનું ચોથિયું. એક રોટલાનું ચોથિયું આપણે ખાઈએ તો કેટલું આવે? નાનું આવે ને. અને એક રોટલાનું અડધું ખાઈએ તો કેટલું આવે? સહેજ મોટું આવે ને 1/4 કરતા. અલ્યા રોટલો નહીં જોયો તારી માનો? કેવો હોય રોટલો? સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો હોય ને, ગોળ હોય. તો ગોળને ગણિતમાં શું કહેવાય? ગોળને ગણિતની ભાષામાં શું કહેવાય? હવે ગોળને ગણિતની ભાષામાં ગોળ જ કહેવાય ને. શું કહેવાય? વર્તુળ કહેવાય. શું કહેવાય? બરાબર, હવે પડી ગઈ ને. ગોળ ના કહેવાય. અને ગોળ શું છે? ખાવાની આઈટમ. બરાબર, જે અમુક લોકોને ભાવતી હોય છે એમ. નંબર 3. હવે જે નથી કરવાનું એ અહીંયા કરવાનું કે છે. તમારે જે નથી કરવાનું કે તમને જે નથી ગમતું એ અહીંયા કરવાનું કે છે. તો કે કલ્પના કરો. એટલે તમે એક વસ્તુ તો ધ્યાનમાં રાખજો કે તમારા જન્મથી તમારા મૃત્યુ સુધી આ તમારો પીછો છોડવાની નથી. તો સમજી ગયો? હે, મને મને આપણે એમની જોડે જ રહેવાનું છે. હે, તો આપણે મનથી શું કરવા ના રહીએ? ખુશીમાં રહીએ ને. હે, આનંદમાં રહીએ. તો કે કલ્પના કરો તમે શૂન્યથી ચાલવાનું શરૂ કરો છો. હવે જે મારે તમને બહુ વખતથી ભણાવવાનું બાકી હતું કે આપણે ભણવું છે, તો ભણવા માટે આપણે પહેલા મગજમાં એક વિચાર પેદા કરીએ છીએ અને એ વિચારનું મગજમાં એક ચિત્ર દોરીએ છીએ. એ વિચારનું મગજમાં એક ચિત્ર દોરીએ છીએ. કલ્પના ને મગજ સાથે જોડવાથી એ વિચાર આવે છે અને વિચારની એક રેખાકૃતિ મગજમાં તૈયાર થાય છે. તો અહીંયા આપણે પણ કોઈ વસ્તુ ભણવી છે તો એના વિશે આપણી જે સમજણો છે એના આધાર ઉપર તમને કોઈ નવી વસ્તુ કીધી તો તમે શું પહેલા તો એ નવી વસ્તુને સમજવા પ્રયત્ન નહીં કરો? તો સમજશો કેવી રીતે? તો પહેલા તમને વિચાર આવશે કે આ શું હશે. બરાબર, તો એ વિચારવાનું. વિચાર્યા પછી શું કરવાનું? તો એની જે રેખાકૃતિ તમે બનાવી, એનું જે ચિત્ર બનાવ્યું મગજમાં, કલ્પના ચિત્ર. હે, કલ્પના એટલે વિચાર કરો. કલ્પના દ્વારા કલ્પના ચિત્ર બનાવવાનું. હવે જે ચિત્ર બનાવ્યું એને તમે જુઓ તો દ્રષ્ટિ. બરાબર, એ જે કલ્પના ચિત્ર તમે જોયું એના વિશે તમે ક્યાંકથી સાંભળ્યું છે? તો કે શ્રવણ. સાંભળેલું એનો ઉપયોગ કરો. બરાબર, જોયેલું એનો ઉપયોગ કરો. બરાબર, હવે તમારે શું કરવાનું છે? તો કે એને સ્પર્શ દ્વારા અનુભવ કરવાનો છે. સ્પર્શ દ્વારા એનો અનુભવ કરવાનો છે કે તમે જે વિચાર્યું છે ખરેખર એવું છે. તમને કોઈ એમ કીધું કે ગુલાબનું ફૂલ બહુ લીસું હોય. ગુલાબનું ફૂલ બહુ લીસું હોય. હે, વેલ્વેટનું ફૂલ આપણે જે ઉપર છોડ મૂક્યા છે ને એ પેલા વેલ્વેટના છે ને એમાં કઈક ફૂલ આવશે વેલ્વેટ જેવા લીસા લીસા હોય ને એવા. હા, તો તમને કોઈ કહી દીધું કે ભાઈ આ લીસું છે તો તમે શું કરશો? કેવી રીતે કરશો? તો સ્પર્શ દ્વારા અડી જોશો. સારું લીસું છે, લાગ્યું લીસું? નહીં લાગ્યું? તો આપણે જે ભણવાનું છે એ આવી આપણી જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓના આધારે આપણે ભણીને યાદ કરવાનું છે. આપણે એનો તો ઉપયોગ કરતા જ નથી. વિદ્યા ભારતીની સ્કૂલોમાં સૌથી પહેલું એ શીખવાડે છે ક્ષમતાઓનો વિકાસ.
પણ આપણે એનો ઉપયોગ કરતા જ નથી. આપણે શું કરીએ છીએ? ગોખી મારીએ છીએ. અલા ગોખી મારીને તો તારી પેલી લીસી બેનપણી પણ પાસ થઈ જાય, પણ સમજણ વગરનું કરે તો મનુ જેવી દશા થાય. તનુ વેડ્સ મનુ એક સમયની હોશિયાર નંબર 1 વિદ્યાર્થી ક્યાં છે અત્યારે? બરાબર? હા બોલ. તો હવે કલ્પના કરો કે તમે 0 થી ચાલવાનું ચાલુ કરો છો. એટલે કોઈ એક જગ્યાએથી તમારે ચાલવાની શરૂઆત કરવી પડશે ને. અંતર તમે કોઈ એક જગ્યાએ તમારા ઘરેથી તમે ચાલવાનું ચાલુ કરો તો એ તમારું 0 પોઈન્ટ થયું ને. તો 0 થી ચાલવાનું શરૂ કરો છો અને નંબર 4 સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલો છો. ધન દિશા એટલે જ્યાં આગળ બધી સંખ્યાઓ ધન છે, 1 2 3 4 આ દિશામાં. બરાબર? નંબર 5 જ્યાં સુધી તમે જોઈ શકો છો એટલે કે ક્ષિતિજ સુધી. હવે ક્ષિતિજ એટલે શું? તો મેં તમને આકાશના તારા ગણવાનું શીખવાડ્યું હતું કે જ્યાં સુધી મારી નજર પડે છે સમક્ષિતિજ, હું જ્યાં ઊભો છું ત્યાંથી ક્ષિતિજ સુધી જેટલું આકાશ મને દેખાય છે એ અને મારી દ્રષ્ટિ છે એની વચ્ચેનું એક સમતલ બનાવી દઈશ. તો તમને જ્યાં સુધી દેખાય છે એટલે ક્ષિતિજ સુધી. ક્ષિતિજ એટલે ત્યાં આગળથી એનાથી આગળ તમને કશું દેખાતું નથી. ક્ષિતિજ એટલે એનાથી આગળનું કંઈ પણ દેખાય. તમે ખુલ્લા આકાશમાં જુઓ તો તમને ખુલ્લા આકાશમાં પણ એક જગ્યાએ ઊભા રહી અને અમુક જ ભાગ દેખાશે. તો એ જે અમુક ભાગ દેખાયો એ તમારી ક્ષિતિજ. બરાબર? ત્યાં સુધી તમે સંખ્યાઓ જોવા મળશે. તો ધન સંખ્યાઓ કેટલી હોય? તો કે 100 હોય, 1000 હોય, લાખ હોય, 10 લાખ હોય, કરોડ હોય, અબજ હોય, અનંત સુધી ધન સંખ્યાઓ હોય ને હોય. હોય કે ના હોય? બરાબર? નંબર 6 ધારો કે તમે સંખ્યા રેખા પર ચાલવાનું, હવે આ 0 થી શરૂ કરી ધનની દિશામાં ચાલ્યું. હવે સંખ્યા રેખા પર તમે ચાલવાનું શરૂ કરો છો અને ત્યાંથી તમારે કરવાનું છે શું? તો કે કેટલીક સંખ્યાઓને તમે એકત્રિત કરતા જાઓ. એકત્રિત કરવી એટલે ભેગી કરતા જાઓ. આપણે નદી કિનારે જઈએ છીએ તો નદીની માટીમાંથી આપણે છીપલા, શંખલા, રમકડા આવું બધું આપણે વીણતા હોય છે. પછી શું કરીએ છીએ? તો એને અલગ અલગ કરીએ છીએ ને. કોડી અલગ, છીપલા અલગ, શંખલા અલગ, આવી રીતે એને અલગ અલગ કરીએ. તો હવે આપણે અલગ સંખ્યાઓ ઘણી બધી છે પણ એને હવે કેટલીક સંખ્યાઓને આપણે એકત્રિત કરીએ છીએ અને એકત્રિત કરીને એને એક કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એક ફોલ્ડરમાં મૂકી દઈએ છીએ. અને એ ફોલ્ડરને ગણિતની ભાષામાં આપણે ગણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગણ. અને ગણનો પરિચય આપણે ભણી ગયા છે? ખબર નહીં ક્યારે ભણ્યા હતા. ખબર હતી? હવે નંબર 8 આ સંખ્યાઓને એકત્રિત કરવા માટે તમારે એક થેલો તૈયાર રાખો. એક થેલો રાખો. તો અમારા જેવા જે સરકારી શાળાઓના શિક્ષકો હોય, સામાન્ય રીતે જે બહુ જ પોતાના હોદ્દાનો લાભ ઉઠાવતા હોય એવા લોકોની વાત છે. તો એ શિક્ષક ખાલી થેલી લઈને બજારમાં જાય. હવે ધારો કે હું છે ખાલી થેલી લઈને બજારમાં જાઉં તો આપણા જેટલા શાકભાજી વાળા વાલીઓ છે એ બધા મને થોડું થોડું શાક તો આપે જ નહીં. થોડું થોડું શાક આપે ને. ખેતરો વાળા હોય તો ખેતરો વાળા ઘેર જઈએ તો આપણને શું કરે છે? લો ના 2 દૂધી લેતા જાઓ, આટલી ચોરી લેતા જાઓ, આટલું ગવાર લેતા જાઓ. આવું બધું કરે છે કે નહીં? 2 જોડી પેલી મેથી લેતા, છોકરાને ગોટા ખાઈને ખવડાવજો. આ ચૂંટી ના લો ને પણ
મેથી સાફ કરવાની કેટલી અઘરી પડે, તમે તો આલી દીધી. પણ એવું આપણે આપે તો અહીંયા પણ આપણે થેલો લઈને નીકળવાનું છે. અહીંયા આપણે થેલાને જોડી કહીશું, કારણ કે આપણે ભેગું કરવા નીકળીએ છીએ. બરાબર. તો હવે નંબર 8 પછી નંબર 9. શક્ય છે કે તમને 1 2 3 અને આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં કહે છે નેચરલ નંબર. નેચરલ નંબર. અને નેચરલ નંબર એ n થી શરૂ થતો હોય એને n વડે દર્શાવાય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓને લેવાની શરૂ કરો. એટલે તમે 0 થી ધન દિશામાં ચાલો છો, 0 થી ધન દિશામાં ચાલો છો, તો તમારા રસ્તામાં આવતી જેટલી પણ સંખ્યાઓ છે એને તમે લઈ અને થેલામાં ભરો. લઈને થેલામાં ભરો. બરાબર. તો એ જે સંખ્યાઓ જે થઈ તમારી ધન એટલે પ્રાકૃતિક સંખ્યા, એટલે તમને એવી તો ખબર પડી ગઈ ને કે ધન સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા એટલે ધન સંખ્યાઓ, એવી તો ખબર પડી ગઈ ને. બરાબર. ચલો નંબર 10. હવે અહીંયા 9 નંબરમાં હું હવે ABCD કરીશ. બરાબર. હવે તમે જાણો છો કે આ યાદી હંમેશા આગળ વધતી જ જાય છે. તો કે આવું કેમ જણાય છે? તો કે સી. આમ હવે તમારા થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ બધી ભરાઈ ગઈ. પ્રાકૃતિક એટલે ધન સંખ્યાઓ બધી ભરાઈ ગઈ. કરોડ અબજ જેટલી હોય એટલી બધી ભરી દીધી તમે. હા. નંબર ડી. તમને યાદ હશે કે આ પ્રકારની સંખ્યાના જથ્થાને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે. તો આ જે છે તો અહીંયા તમારો સંખ્યા પ્રકાર એક પ્રાકૃતિક સંખ્યા બરાબર. એમાં કઈ સંખ્યાઓ સમાય બરાબર, અને એને સંકેતમાં શું કહેવાય બરાબર, અને એને ગણની રીતે દર્શાવવાની રીત. આટલા સ્ટેપ તમારે દરેક વખતે દરેક સંખ્યાઓના પ્રકાર માટે કરવાના છે. બરાબર. હવે 10 નંબર તમારો સ્ટેપ નંબર. હવે તમે જે દિશામાં ચાલતા હતા ને, પહેલા તમે ધન દિશામાં ચાલતા હતા, તો એનાથી પાછા ફરી જાઓ અને આનાથી વિરુદ્ધ દિશામાં, ધન દિશામાંથી વિરુદ્ધ દિશામાં ચાલતા જાઓ અને શૂન્યને લઈને પાછા જઈને તમારે શું કરવાનું? તો તમારી પ્રાકૃતિક સંખ્યા વાળા થેલામાં હવે તમારે ખાલી 0 ને લઈને થેલામાં મૂકી દો. બરાબર. તો 0 ને લઈને થેલામાં મૂકો તો હવે તમારી સંખ્યા શું થશે? તો કે પૂર્ણ સંખ્યાઓ. અને પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહે છે હોલ નંબર્સ. એનો એક જથ્થો મળે. અને આ પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં તમે W વડે દર્શાવો છો. તો જ્યાં સુધી કોઈ પણ સંખ્યાની આગળ કે પાછળ 0 ના લાગે ત્યાં સુધી એ સંખ્યા પૂર્ણ બનતી નથી. એટલે તમને WhatsApp અને એ બધા પર એવા મેસેજ પણ આવે છે કે તમારે શૂન્ય જેવા બનવું. કોના જેવા બનવું? શૂન્ય જેવા બનવું. કે તમે જેની જોડે જાઓ, તમે જેની આગળ કે પાછળ જ્યાં પણ મુકાવ અથવા તો જોડે મુકાવ, તો સામેવાળાની કિંમત વધી જવી જોઈએ. હે? આપણા ઘરે ધારાસભ્ય આવે તો આજુબાજુ વાળા શું લાગે? જોયું સાલું? આપણી કિંમત વધી જાય ને. આપણી કિંમત વધે. જોયું? આમના ઘેર તો ધારાસભ્ય આવે છે, કેટલા મોટા માણસ. હે? આમ કોઈ દાડો આપણને મોટા માણસ કીધા હોય એમણે?
કોઈ દિવસ કે ના કે. પણ 0 એટલે આપણે 0 જેવી, એટલે આપણી વેલ્યુ આપણે કેવી બનાવવાની? 0 જેવી. 0 એટલે શું? તો કે સંપૂર્ણ. 0 એટલે શું? સંપૂર્ણ. એની અંદર બધું આવી ગયું. અને એટલા માટે આપણા મહાન વૈજ્ઞાનિક આર્યભટ્ટે આ 0 ની શોધ કરી. હવે તમને બધાને, અને એ વખતે દુનિયામાં બધાને એવું થતું હતું, આ મીંડું વાળીને શું કરવાનું? આ મીંડું વાળીને શું કરવા? શૂન્યની શોધ કરીને શું કરવાનું? પણ એ શૂન્ય કેટલી તાકાત ધરાવે છે એ દુનિયાને ખબર પડી ગઈ કે જો આ શૂન્ય અહીંયા આગળ પાછળ કે જોડે લાગી જાય તો સારી કિંમત વધી જાય છે, વેલ્યુ વધી જાય, ઇજ્જત વધી જાય આપણી. એટલા માટે શૂન્ય. તો શૂન્ય તમને પૂર્ણ બનાવે છે. શૂન્ય તમને પૂર્ણ બનાવે છે. બરાબર? તો તમારા ઘરવાળી તમને પૂર્ણ બનાવે છે. ત્યાં સુધી તમે અધૂરા હોવ છો. બરાબર? એટલે એ કોણ છે? 0. અને તમે કોણ છો? તો કે એકડો. કારણ કે એકડો સાવ સરેકડો. એકડો સાવ સરેકડો. બધાનો છોકરો કેવો હોય? અને આ છોકરીઓ બધી જોઈ શકો છો ને તમે? શું કેવું છે? ચાલો, નંબર 11. હવે ધન દિશામાં ચાલતા હતા, પાછા ફરતા રસ્તામાં 0 મળ્યું તો કે 0 લઈ લો. 0 લેતા પાછી બીજી સંખ્યા મળી ગઈ, પૂર્ણ સંખ્યા. હવે કે છે તમે ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દેખાશે. 0 થી સામેની સાઈડે જઈએ એટલે 0 ની દિશામાં હવે આગળ વધવાનું, પાછા ફરી ગયા છે તો તમને ઋણ સંખ્યાઓ દેખાશે. અને આ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દો. આપણે શું કરવાનું છે? જે મળ્યું એને એકવાર થેલામાં ભર દો. શું કરવાનું છે? જે મળ્યું એને થેલામાં ભરી દો. એટલે જેવા છે એવા સ્વીકારી લો અને જેવા જોઈએ છે એવા બનાવી દો. બરાબર? હા, ગયા વર્ષે તમે આવા હતા તો કેમ થઈ ગયા એકદમ? કઈક જાદુ આમ થયો, આમ લાકડી ફેરવી દીધી આમ. એક વર્ષની તકલીફો દર્શાવતી એક પ્રક્રિયા પૂરી થઈ. કેટલું કેટલું સહન કર્યું, કેટલું કેટલું વેઠ્યું, કેટલી ગાળો ખાધી, કેટલી વખત માર ખાધો. આ બધી તપતી પ્રક્રિયામાંથી પસાર થઈને તમે આવા થયા છો. બરાબર? એટલે ડાયરેક્ટ કશું થતું નથી, એને બનાવવું પડે. જો એવા ને એવા રહ્યા હોય તો અત્યારે આટલું શાંતિથી તમે બેઠા હોય? ગઈ સાલ બેસતા હતા વિડીયોમાં, પેલા 8મા ધોરણ વાળા રોજ જુએ છે કે આ હારાઓ કેવી મસ્તી કરતા હતા. બરાબર? અને અત્યારે મસ્તી કરવી હોય તો પરમિશન લેવી પડે છે. અને પાછું ધ્યાન રાખવું પડે, ગુરુજી જોઈ નહીં જતા. તો હવે ઋણ પૂર્ણાંક જે મળે એને થેલામાં ભરી દો. તો ઋણ પૂર્ણાંક ને હવે તમે થેલામાં ભરો છો તો આ નવો જથ્થો શેનો બનેલો છે? તો કે છે તમને યાદ હશે કે આ ધન અને ઋણ એ પૂર્ણાંકો કહેવાય. અને પૂર્ણાંકોને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય. તો ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થયો, જેને સંકેતમાં તમે z વડે દર્શાવો છો. બરાબર? હવે તમને એમ થાય કે સાલું પેલો તો નેચરલ નંબર હતો તો n થયો, હોલ નંબર હતો તો w થયો, પણ આ તો ઇન્ટીજર એટલે i છે તો એને કેમ z થી દર્શાયો? બરાબર? તો અહીંયા આગળ પ્રશ્ન જે પૂછ્યો છે, અહીંયા જે પ્રશ્ન જે મને થયો એ પ્રશ્નનો જવાબ અહીં આકૃતિમાં આપ્યો છે. આ z કેમ એટલે અમારી પહેલી જે છે ને, પહેલી
આ પહેલી છે, બરાબર, અને આ બુધો એટલે બુધો નહીં બુઝો છે. તો પહેલીને પ્રશ્ન થાય આવું કેમ થયું, બરાબર. તો બુધો જવાબ આપે તો કે ઝેડ એ જર્મન શબ્દ ઝેહલાન ઝેહલેન, બરાબર. તો અહીંયા ઝેહલેન ઝેહલેન પરથી આવેલો છે અને આ ઝેહલેન નો અર્થ થાય છે, આ ઝેહલેન નો અર્થ એટલે તમારી સંખ્યા, બરાબર. એટલા માટે અહીંયા ઝેડ વાપર્યો છે, બરાબર. નહીં તો શું વપરાય, આઈ વપરાય કે નહીં, ઇન્ટીજર છે તો આઈ ના વપરાય, ના વપરાય, અલ્યા વપરાય, પણ અહીંયા આગળ આ લોકોએ ઝેડ કેમ વાપર્યો છે કીધું એટલે હવે ઝેડ વાપરવાનો, બરાબર. ચલો નંબર 12. હવે કે છે હજી શું તમને આ રેખા પર સંખ્યાઓ બાકી રહે છે. તમે સંખ્યા રેખા પર આ બાજુ ગયા, ધન લઈ લીધી, વચ્ચેથી 0 લઈ લીધો, આ બાજુથી માઈનસ લઈ લીધા. હવે કે છે કોઈ બાકી રહ્યું, તો કે હા, તો કે નિશ્ચિતપણે હા. તો કે કોણ બાકી રહ્યું, તો કે રેખા પર 1/2, 3/4 અથવા તો -2005 ભાગ્યા 2006 જેવી સંખ્યાઓ પણ છે. તો કે કઈ દેખાતી તો છે નહીં સંખ્યા રેખા પર, તો કે એ બધી દેખાય નહીં, એ બધી હિડન હોય, અંદર છુપાયેલી હોય, એને તમારે શોધવી પડે. અને એટલા માટે સંખ્યા પદ્ધતિમાં એવા દાખલા આવે છે કે 2 અને 3 વચ્ચેની 4 કે 5 કે 6 સમમેય સંખ્યાઓ શોધો અથવા તો અસમમેય સંખ્યાઓ શોધો, આવા દાખલા આવે છે, બરાબર. તો આવી બધી સંખ્યાઓ છે, તો કે હા છે. તો કે જો તમે આ બધી પ્રકારની સંખ્યાઓને થેલીમાં નાખી દો, એટલે અહીંયા જે ધન પૂર્ણાંક એટલે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક, બરાબર, એને પણ અંદર નાખી દો, તો તમને હવે જે મળે છે એ મળશે સમમેય સંખ્યાઓ. અને આ સમમેય સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે, રેશનલ નંબર્સ, રેશનલ નંબર્સ, બરાબર, રેશનલ નંબર. હવે એનો જથ્થો મળે છે અને ઈ પછી એફ, આ સંખ્યાના જથ્થાને સંકેતમાં ક્યુ વડે દર્શાવાય છે. હવે ફરીથી પાછો પ્રશ્ન, બરાબર. તો પહેલીએ બુઝોને પૂછ્યું કે ભાઈ અંગ્રેજી શબ્દ રેશનલ એટલે કે રેશિયો પરથી આવેલો છે, તો આ ક્યુ સંકેત કેવી રીતે લીધો તમે, તો કે છે જી પછી એચ. આ ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ ક્વોટિયન્ટ, શું છે, ક્વોટિયન્ટ પરથી લેવામાં આવ્યો છે, બરાબર. હવે નંબર 13. હવે કહે છે કે તમને યાદ હશે, શું કારના યાદ હશે કે અમને કશું યાદ નથી, ખોટું મગજ તપાસો નહીં હવારમાં. તમારે ભણાવો હોય હરખી રીત ભણાય તો, નહીં તો નહીં ભણવું. વારે ઘડીએ યાદ હશે, તમે જાણો છો, નહીં જાણતા કેમ, તો ભાઈ ના જાણતા હોય તો જાણવા માટે જ કહું છું, ફરીથી યાદ કરાવવા માટે કહું છું કે યાદ હશે એવું વિચારો, જરી કલ્પના કરો. કારણ કે અહીંયા તમને સૌથી પહેલા કીધું શું કરવાનું છે, પણ કલ્પનાને કશું કરવાનું નહીં, તો શું થાય, પડે ને 2-4. હા, પછી પેલું દલા તરવાડી જેવું, અજીત લાફા મારું 2-4, તો કે હવે મારો ને 4-5 ઠોકી મારવાના, કે વાડી સાંભળે નહીં ને, બરાબર ને. નંબર 13. હવે સમય સંખ્યાઓની વ્યાખ્યા તમારે આપવાની છે. તો આ વ્યાખ્યા અહીંયા આગળ આપેલી છે. વ્યાખ્યાના હું ભાગ પાડું છું. જો P અને Q એ પૂર્ણાંક હોય, P અને Q એ પૂર્ણાંક સંખ્યા હોય, Q એ શૂન્યતર હોય એટલે Q એ શૂન્ય સિવાયની હોય, અને આ સંખ્યા તથા સંખ્યા R ને P છેદમાં Q સ્વરૂપમાં લખી શકાય,
કારણ કે q એ છેદમાં આવે છે એટલે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. જો અહીંયા શૂન્ય મૂકો તો આ જવાબ શૂન્ય થઈ જાય, તો મતલબ નથી, એને સમય સંખ્યા ના કહેવાય. બરાબર? તો કે છે r ને સમય સંખ્યા કહે છે. બરાબર? અહીંયા શરત છે, અહીં આપણે q does not equal to 0 નો આગ્રહ કેમ રાખીએ છે? તો કે q જો 0 થઈ જાય તો આખી સંખ્યા 0 થઈ જાય, અને 0 થઈ જાય તો એ પૂર્ણ સંખ્યા થઈ જાય છે. 0 એ પૂર્ણ સંખ્યા થઈ જાય છે, એ સમય સંખ્યા રહેતી નથી. બરાબર? તો જવાબ એટલે 14મો પોઈન્ટ જુઓ કે થેલામાં રહેલી બધી સંખ્યાઓને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા સ્વરૂપ p/q ના સ્વરૂપમાં લખી શકાય છે. તમારા થેલામાં જેટલી પણ સંખ્યા, એટલે થેલામાં કેટલી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન સંખ્યાઓ છે. 0 સાથે એ પૂર્ણ સંખ્યા છે, માઈનસ સાથે એ પૂર્ણાંક સંખ્યા છે, અને અપૂર્ણાંક ધન અને ઋણ એની સાથે એ સમય સંખ્યાઓ. આટલી બધી વસ્તુ હવે આપણા થેલામાં થઈ ગઈ. આપણા થેલામાં હવે જ્ઞાનનો ભંડાર થઈ ગયો, સંખ્યાઓનો ભંડાર થઈ ગયો. બરાબર? તો કે એ બધી સંખ્યાઓને તમે આ p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે, લખી શકાય છે. બરાબર? તો કે નંબર 15 ઉદાહરણ તરીકે -25 ને ઉદાહરણ તરીકે -25 ને 25/1 ના સ્વરૂપમાં લખી શકાય છે. બરાબર? યાદ કરો કે જ્યારે કોઈ સંખ્યાની નીચે કોઈ સંખ્યા આપેલી નથી ત્યારે આપણે નીચે એકડો લખતા હતા. નીચે એકડો લખતા હતા. આવું કઈ યાદ આવે છે? ક્યારે લખતા હતા? 8માં લખતા હતા? સારું કહેવાય. તો અહીંયા અહીંયા તમારું p જે છે એ -25 અને q જે છે એ 1 છે, અને આ 1 એ શૂન્ય સિવાયની છે. આથી સમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે માતાજી? થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ પ્રશ્ન. સમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, આ ત્રણેયનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. બરાબર? એટલે સમય બરાબર n એટલે પ્રાકૃતિક વત્તા w એટલે પૂર્ણ વત્તા z એટલે પૂર્ણાંક. આ સમય q બરાબર n વત્તા w વત્તા z, આ બધાનો આની અંદર સમાવેશ થઈ જાય છે. આ તમારી થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ પ્રશ્ન તમને પૂછે તો તમને આવડવું જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા હોય, પણ દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ના હોય. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા હોય, પણ દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા ના હોય. આવી રીતે તમને ઊંધું છતું કરીને પૂછે તો પણ આવડવું જોઈએ. બરાબર? નંબર 16. હવે નંબર 16 માં ફરીથી પાછું તમે એ પણ જાણો છો, તમને કીધું ને અમે કશું જાણતા નથી. બરાબર? તો કે તમે એ પણ જાણો છો કે સમય સંખ્યાઓને p પૂર્ણાંક હોય છે તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. તો હવે અનન્ય રીતે દર્શાવી શકાતી નથી તો કેવી રીતે દર્શાવી શકાય? તો કે ઉદાહરણ તરીકે 1/2 જે છે એને તમે 2/4 એ રીતે દર્શાવી શકો. તો 2 અને 4 નો ભાગ પાડતા 1/2 આવે, આને છેદ ઉડાડતા 1/2 આવે. એવી રીતે 10/20 તો એને પણ છેદ ઉડાડતા 1/2 આવે. 25/50 1/2 આવે. 47 અને 94 1/2 આવે. અલી 47 નું 94, 45 નું 90 અને બીજા 4.
કે છે આ રીતે આ સમાન સમય સંખ્યાઓ એટલે ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ અથવા તો આ સમાન સમય સંખ્યાઓને હવે આપણે શું કહીએ છીએ? નવો ભાગ આવ્યો આપણો અપૂર્ણાંક. હા, અત્યાર સુધી બધા પૂર્ણાંકો હતા, હવે આપણે એને અપૂર્ણાંકો કહીએ છીએ. બરાબર. અને સી પછી હવે ડી, છતાં પણ આપણે આ અપૂર્ણાંકોને p/q સમય સંખ્યા છે એમ જ કહીએ છીએ. અથવા તો p/q નું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે શરત q does not equal to 0 અને p અને q એ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે p અને q એ પરસ્પર અવિભાજ્ય છે. એટલે અવિભાજ્યને અંગ્રેજીમાં શું કહેવાય? પરસ્પર એટલે કો, અને અવિભાજ્ય એટલે પ્રાઇમ, કો-પ્રાઇમ. કો-પ્રાઇમ કહે છે. નંબર ડી પછી ઈ અને ઈ પછી એફ. આમ સંખ્યા રેખા પર 1/2 ને સમાન હોય એવી અગણિત સંખ્યાઓમાંથી 1/2 ને જ લઈએ છે અને આ 1/2 તેને સમાન હોય એવી બધી સંખ્યાઓનું નિરૂપણ કરે છે. બરાબર. આ 1/2 લીધું અને એને સમાન બીજી બધી સંખ્યાઓનું નિરૂપણ પણ કરી શકાય છે. તો હવે અહીંયા ફરીથી પાછું આપણે ચાલવાનું તો હજી ચાલુ જ છે. ચાલવાનું ને વીણવાનું આપણું ચાલુ જ છે. અને ચાલતા જવાનું, વીણતા જવાનું અને શું કરવાનું? કલ્પના કરતા જવાનું. આ પ્રક્રિયા આપણી ચાલુ જ છે. અને એ પ્રક્રિયા ચાલુ રાખી અને આપણે ઉદાહરણ 1, 2, 3 લખવાના છે. બરાબર. તૈયાર કરો. તો ચાલો હવે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયેલા હોય એવી જુદી જુદી સંખ્યાઓના ઉદાહરણોને ઉકેલીએ. બરાબર. તો આ ઉદાહરણો તમે ઉકેલવા જાઓ એ પહેલા તમારે તમારા મગજની શક્તિ ફરીથી પાછી ડેવલપ કરવી પડશે અને એને તમારે